નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અહીંયા ગુજરાતી ભાષામાં મોટિવેશનની કેટેગરીમાં જેને બુક વાંચવી હોય તેમના માટે 5 બુકના સજેશન તમારી પાસે લઈને આવ્યો છું. તો આ લિસ્ટમાં 5મા નંબર ઉપર છે લાંબી સફર છે જિંદગી. મોહમ્મદ માકડ એમના લેખક છે. તત્વચિંતનની કેટેગરીમાં આ લેખકનું સારું એવું નામ છે ગુજરાતી ભાષામાં. આ જે બુક છે એ બેઝિકલી એમના તત્વચિંતનના સાયકોલોજીના એવા લેખોનું કલેક્શન છે અને તમને જિંદગીનો ફિલોસોફી વિશે ખૂબ ડીપ નોલેજ આપશે. અને એકદમ નાની બુક છે પણ તમને બહુ જ ઇફેક્ટિવ બુક છે લાઈફની ફિલોસોફી પ્રત્યેની. વાંચો. આ લિસ્ટમાં બીજા નંબર ઉપર છે એકલતાના એવરેસ્ટ પર. ગુણવંત શાહ એમના લેખક છે. અગેન ગુજરાતી ભાષાના નામાંકિત લેખકોમાંથી એક એવા ગુણવંત શાહની આ બુક છે. આ બુક પણ જુદા જુદા એમના આર્ટિકલ્સ હોય એ આર્ટિકલ્સનું કલેક્શન છે. એ લેખો કે જે દર વીકમાં કે દિવસે દિવસે ન્યૂઝપેપરમાં છપાતા હોય છે એ બધાનું કલેક્શન છે. સારું એવું મોટિવેશનની સ્ટોરી એમાં બધી આપેલી છે. તમે એકલા રહીને ઇન્ડિવિજ્યુઅલ તમે કઈ રીતે પરફોર્મ કરો તો તમે દુનિયાને શું આપી શકો, દુનિયાને શું બદલાવ કરી શકો અને પોતાની જાતમાં શું બદલાવ કરી શકો, પોતાના માટે શું કરી શકો, એ બધું આ બુકમાં આપેલું છે. તો વાંચો, મજા આવશે. આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર છે જય વસાવડાની બુક જય હો. જય વસાવડા તો ખૂબ લોકપ્રિય લેખક છે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણા ગુજરાતી સમાજમાં કે ગુજરાતી કોઈ પણ પબ્લિક માટે. આ બુકમાં પણ જુદા જુદા લેખો આપેલા છે જય વસાવડાએ લખેલા. એ બધા લેખોનું કલેક્શન છે અને બહુ જ સારા સારા ચુનિંદા લેખોનું કલેક્શન છે. અને આ લેખો તો ઠીક છે પણ એની સાથે સાથે તમને એક બીજી વસ્તુ આ બુકમાં જોવા મળશે કે એકદમ અલગ પ્રકારની બુક તમને જોવા મળશે કે રંગબેરંગી કલરોથી, રંગબેરંગી ચિત્રોથી આ બુક સજાવેલી છે. તો તમને વાંચવામાં પણ મજા આવશે. વાંચો. આ લિસ્ટમાં બીજા નંબર ઉપર છે 0 to 1. ફોરેનના ઓથર છે એમના પીટર થિલ એમનું નામ છે. આ પીટર થિલ જે છે એ એક લેખકની સાથે સાથે પોતે પણ ઓન્ટરપ્રેનર છે અને તેના અનુભવોથી જ તેણે આ બુક લખેલી છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે એક ફ્રેઝ છે કે શૂન્યમાંથી સર્જન. તો આ શૂન્યમાંથી સર્જન કેવી રીતે થાય તેની સિમ્પલ સમજ આમાં આપેલી છે આ બુકમાં. ગુજરાતીમાં પણ એનું ટ્રાન્સલેશન અવેલેબલ છે, તમે વાંચી શકો છો. અને છેલ્લે આ લિસ્ટની પહેલા નંબરની બુક છે શૂ ડોગ. આ શૂ ડોગ જે છે એ નાઇકી, જે આપણે બૂટ બનાવતી કંપની નાઇકી છે, એની પૂરેપૂરી સ્ટોરી આમાં આપેલી છે. ફિલ નાઇટ કે જેમના ફાઉન્ડર છે એમણે જ આ બુક લખેલી છે અને ખરેખર બહુ જ એટલે બહુ જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. બિલ ગેટ્સ અને વોરન બફેટ જેવા મહાન લોકો છે એ લોકોએ પણ આની ભરી ભરીને પ્રશંસા કરી છે. તો વાંચો, તમને સારું એવું મોટિવેશન મળશે કોઈ પણ કામ કરવા માટે. તો મળીએ હવે નવા વિડીયોમાં. થેન્ક યુ.